નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે ભારત વિકાસ પરિષદ વિસનગર શાખાનો છઠ્ઠો પદ ગ્રહણ સમારોહ એસપીએમસી વિસનગર ખાતે યોજવામાં આવ્યો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગીની સંસ્થા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરતી વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં સંસ્કારોનું સિંચન કરવાના અનેકવિધ કાર્યક્રમો કરતી સંસ્થા ભારત વિકાસ પરિષદ વિસનગરનો આજે ઉત્તર પ્રાંતના અધ્યક્ષ ઉર્વેશ પંડ્યા, ભરત ઠક્કર ટ્રસ્ટી, ભારત વિકાસ પરિષદ ઉત્તર ગુજરાતની ઉપસ્થિતિમાં ભારત વિકાસ પરિષદ વિસનગર શાખાનો છઠ્ઠો પદગ્રહણ સમારોહ એસપીએમસી વિસનગર ખાતે યોજવામાં આવ્યો હતો। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને દિલ્હી જવું પડ્યું, જેને લઈ તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત નહીં રહી શક્યા। તેમણે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો અને જણાવ્યું હતું કે સમાજમાં સંસ્કારનું સિંચન અનેક કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે, તે બદલ અભિનંદન પાઠવું છું। કાર્યક્રમની શરૂઆતમાં વંદે માતરમ ગાનથી કરવામાં આવી હતી। દીપ પ્રાગટ્ય તેમજ સુભાષિત વાંચન કરી મહેમાનોનું સ્વાગત કુમકુમ તિલક, શાલ અને મોમેન્ટોથી કરવામાં આવ્યું હતું। પૂર્વ પ્રમુખ ડૉક્ટર નિખિલ ઠક્કર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું। તેમના કાર્યકાળ દરમિયાન કરેલ સેવાકીય પ્રવૃત્તિઓને યાદ કરી મહેમાનોનું 2 વર્ષમાં 150 જેટલા પ્રોજેક્ટની વિગત આપી હતી। તેમજ રાકેશ ગુપ્તા, પૂર્વ મંત્રી રાકેશ ગુપ્તા દ્વારા ગત વર્ષમાં કરવામાં આવેલ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ભરત ઠક્કર ટ્રસ્ટી, ભારત વિકાસ પરિષદ ઉત્તર ગુજરાત ઉત્તર પ્રાંતના અધ્યક્ષ ઉર્વેશ પંડ્યા તેમજ પ્રિતેશ પટેલ, ચેરમેન એસપીએમસી વિસનગર તથા ભાનુપ્રસાદ શાસ્ત્રી, એમડી સ્વામિનારાયણ ગુરુકુળ વિસનગર, વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યા હતા અને સંસ્થાની કામગીરીને બિરદાવવામાં આવી હતી। ઉત્તર ગુજરાતના ટ્રસ્ટી ભરત ઠક્કર તેમજ ઉત્તર પ્રાંતના અધ્યક્ષ ઉર્વેશ પંડ્યાના હસ્તે પ્રમુખ તરીકે ડૉક્ટર જયેશ શુક્લ તેમજ મંત્રી પદે જગદીશ પ્રજાપતિ ઉપરાંત નવીન હોદ્દેદારોને શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા। રિપોર્ટર આબિદ અલી ભુરા, સાબરકાંઠા દ્વારા। ભારતના વડાપ્રધાન અને મહેસાણા જિલ્લાના કનોજા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ શપથ સમારોહ આજે ત્યારે હમણાં કહ્યું મુજબ એકેસી પ્રમુખ નિખિલભાઈ ઠક્કર, અમારા ભારત વિકાસ પરિષદના મોભી, મારા અંગત સ્નેહી